સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી જોવા મળી છે। તિરાડ પડતા સ્પેન થોડોક નમી પડ્યો। સરોલી પાસે સ્પેન નમી પડ્યો છે। સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી। સારોલી પાસે જે બનાવ બન્યો છે, મેટ્રોના સ્પેનમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે। આ તિરાડ પડતા સ્પેન થોડોક નમી પણ પડ્યો છે। તિરાડ બાદ સ્પેન તૂટી ન પડતા મોટી ઘટના બનતા અટકી છે। ત્યારે સુરતથી જે ઘટના સામે આવી રહી છે, જે બનાવ સામે આવી રહ્યો છે, મેટ્રોની કામગીરી તેમાં બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે વિડીયોમાં પણ અત્યારે દેખાઈ રહ્યું છે। મેટ્રોનો એક સ્પેન થોડો નમી પડ્યો, સ્પેનની અંદર તિરાડ પડી અને આ તિરાડના કારણે થઈને સ્પેન નમી પડેલો દેખાઈ રહ્યો છે। મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીની અંદર ઘોર બેદરકારી રાખવામાં આવી રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો કહી રહ્યા છે। જે સ્પેન છે મેટ્રોનો અત્યારે કામગીરી ચાલી રહી છે, પરંતુ આ સ્પેનની અંદર તિરાડ પડેલી જોવા મળી રહી છે અને આ સ્પેનમાં જે તિરાડ પડી છે તેને કારણે સ્પેન થોડોક નમી ગયો છે। મેટ્રો સુરત મેટ્રોની કામગીરીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આઝમ સાલે વધુ વિગતો જણાવી રહ્યા છે। આઝમ, મેટ્રોની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે, શું માહિતી? સુરતમાં સારોલી રોડની આ ઘટના બનીને સામે આવી છે। તેના અંદર જે ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો કે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તેના અંદર જે સ્પાન બનાવવામાં આવતો હોય છે, જેના ટુકડા મૂકવામાં આવતો હોય છે, ત્યારબાદ એ ઊભું થઈ જતું હોય છે। તેના અંદર આ સ્પાનના અંદર તિરાડ પડી ગઈ હતી અને તિરાડ પડ્યા બાદ સ્પાન તૂટી ના પડ્યો હતો એક સારો બનાવ કહી શકાય, કારણ કે લોકો નીચેથી પસાર થતા હોય તેમના ઉપર પડતે તો અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવશે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે મેટ્રોના અધિકારી કર્મચારીઓ તિરાડ પડ્યા બાદ પણ તમને વિડીયોમાં ક્યાં પણ ઉભેલા દેખાઈ નથી રહ્યા અને લોકોની અવર જવર ત્યાંથી હજુ પણ ચાલુ જ હતી। એટલે ગંભીર બેદરકારી સ્પાનની તિરાડની તો છે, ત્યારબાદ જ્યાં હાજર હોવા જોઈએ અધિકારી કર્મચારી તેમની પણ હાજરી ગેરહાજરી દેખાઈ રહી છે। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે।